નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 29 નવેમ્બર 2025 આજનો વાર છે મિત્રો શનિવારના રોજ. અત્યારે આપણે મિત્રો બીજો ભાગ શૂટ કરી રહ્યા છીએ અને ગઈકાલની જેમ મિત્રો આજે પણ તમને જે સારા સુપર ક્વોલિટી માલ છે એના બજાર ભાવ આ વિડીયોમાં જણાવવાનો છો. હાલ નબળા માલ જે મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે, નબળા માલ છે તે આપણે સવારના વિડીયોમાં તમને જણાવી દીધા છે અને સવારે જોઈએ તો બજારમાં થોડીક મંદી પણ જોવા મળી હતી. અત્યારે કેવું રહે છે બજાર તે અત્યારે હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો. 9 નંબરનો જે બ્લોક છે તેમાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે. અત્યારે બ્લોક નંબર 10માં અત્યારે હરાજી આવી ગઈ છે અને 5 થી 6 લાઈન જેવી હરાજી પણ લેવાઈ ગઈ છે. આ વિડીયોમાં તમને જે સારી ક્વોલિટી માલ છે નવી ડુંગળીની એના બજાર ભાવ જણાવવાનો છે. થોડાક સફેદના વકલ પણ છે એના પણ બજાર ભાવ જણાવવાનો છે કે સવારે જે ભાવ હતા શું અત્યારે એવા જ બજાર ભાવ છે કે કંઈક અલગ થાય છે. અને જૂની ડુંગળીમાં પણ કોઈ સારા માલ હશે તો એના પણ તમને બજાર ભાવ આ વિડીયોમાં જણાવીશ. તો હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો, સામે ચાલુ છે. તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કે અત્યારના કેવા બજાર પોઝિશન છે. ધન્યવાદ. કેટલો માલ મિત્રો 196 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. એમપી માલ છે, જોઈ શકો છો આ ટાઈપનો માલ છે. સાઇઝ વાળો માલ છે. મીડિયમ સાઇઝ સૌથી નાની સાઇઝની વાત કરી તો ઓછા ભાગે, બાકી મોટી સાઇઝ વધારે પૂરતી છે. 196 રૂપિયા ભાવ છે. એમપી નો માલ છે ભાઈ. આની અંદર બગાડની કેવી વાત કરી તો કોક ગાંઠિયો બગાડ છે અને કોક ઉગાવવા વાળો માલ છે. આ ટાઈપનો તમે જોઈ શકો છો. આવો કોક છે જે ઉગાવવા વાળો માલ છે ને કોક બગાડ વાળો માલ છે. બાકી સારો છે. 196 રૂપિયામાં આ માલ વેચાણો એમપી માલ છે. બાકી માલ સારો. 111 રૂપિયાના મિત્રો 136 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. સફેદ ડુંગળી છે. હાલ સુપર ક્વોલિટીમાં તો નથી, મીડિયમ ક્વોલિટીમાં પણ થોડોક સાઇઝ વાળો માલ છે એટલે તમને દેખાડું છું. 136 રૂપિયા ભાવ થયું છે. મીડિયમ સાઇઝ છે એની અંદર અને મોટી સાઇઝ છે. આ ટાઈપની મોટી સાઇઝ છે. 136 રૂપિયા ભાવ થયું છે ભાઈ સફેદ ડુંગળી. તો મિત્રો 181 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. ઝીણા મોટી સાઈઝમાં છે. આ ટાઈપની ગુલટી હોતી છે અને મોટી સાઈઝ હોતી છે. આવી બમ્પર સાઈઝ 181 રૂપિયા ભાવ છે. માલ સારો છે પણ આની અંદર ઉગેલો માલ છે. આ ટાઈપનો તમે જોઈ શકો છો. અને બગાડની વાત કરી તો ભીનો બગાડ છે ભાઈ. આ બીજા માલને બગાડે. 181 રૂપિયા ભાવ છે. બાકી પ્રોપર માલ જો આવો બધો હોય ને સારો માલ તો 200 પ્લસ જેવો ભાવ થઈ જાય. આવો માલ બધો હોય તો, બાકી નથી થતા. 181 રૂપિયા ભાવ છે ભાઈ. મિત્રો 226 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. કાલાવડ ડિસ્ટ્રિક્ટ માલ છે. 226 રૂપિયામાં વેચાણો છે. માલ સારો છે ભાઈ. બગાડ જોઈને તો આની અંદર કોક એવો ગાંઠિયો છે કે એની અંદર બગાડ આમ જોઈએ તો ગોતવો પડે એવો બગાડામાં છે. બહુ છે નહીં ભાઈ બગાડ. કોક ગાંઠિયો એવો હોય જો આ ટાઈપનો કોક થઈ ગયો છે આવો. 226 રૂપિયા ભાવ થયો છે. બાકી માલ સારો છે ભાઈ. બગાડ વગરનો માલ છે ને સારો. 226 રૂપિયા ભાવ થયો.
તો મિત્રો 231 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. તમે પેલા માલ દેખાડું તો જોઈ શકો છો. સુપર બેસ્ટ ક્વોલિટી માલ છે. 231 રૂપિયા ભાવ થયો છે. આની અંદર બગાડ છે ભાઈ થોડોક આ ટાઈપનો જોઈ શકો છો. આવો ભીનો બગાડ છે અંદર મિક્સમાં. માલ બહુ સારો હે. બગાડ થોડોક છે આની અંદર કોકો ગાંઠિયો. બાકી માલમાં કાંઈ ઘટે નહીં ને સાઈઝ તમે જોઈ શકો છો. આ ટાઈપનો માલ છે ભાઈ. એક નંબર માલ છે આની અંદર. આવો 231 રૂપિયા ભાવ થયો છે ભાઈ. મસ્ત ક્વોલિટી માલ છે. થોડોક બગાડ છે કોકો ગાંઠિયોની અંદર. હજી તમે જોઈ શકો છો આ ટાઈપનો અંદર બગાડ દેખાય છે. નીચેથી થોડોક નીકળે છે જોઈ શકો છો. આવો બગાડ નીચેથી નીકળે છે. માલ બહુ સારો હોય. 231 રૂપિયા ભાવ છે. કોક ગાંઠિયોની અંદર બગાડ છે. 231 રૂપિયા ભાવ છે. મિત્રો 271 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. સારામાં સારો માલ ને સાઈઝ વાળો માલ છે. 271 રૂપિયા ભાવ થયો છે. માલને જોઈ શકો છો. સારી ક્વોલિટી અને સાઈઝ બમ્પર સાઈઝ છે. તમે જોઈ શકો છો. મોટી સાઈઝ ઉપર માલ છે અને બગાડ વગરનો માલ છે. 271 રૂપિયા ભાવ થયો છે ભાઈ. બધી સાઈઝ આ રહ્યો ભાઈ. એમાં કાંઈ નાની ગુલટી કે એવું કાંઈ છે નહીં. બધી મોટી સાઈઝ વાળું છે. 271 રૂપિયા ભાવ છે ભાઈ. હાઈટનો ઊંચામાં ઊંચો ભાવ. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવના. મિત્રો સારી ડુંગળીમાં જે સુપર માલની વાત કરી તો ઊંચામાં ઊંચો ભાવ 271 રૂપિયા સુધીનો આજનો બોલાયો છે. હાલ 271માં આજે એક જ વકલ વેચાય છે. બાકી સારા માલ જે છે તે 200 રૂપિયાની આસપાસ સુધી જ વેચાણા છે. બીજો એક વકલ સારો હતો જેના 231 રૂપિયા ભાવ બોલાયો છે. સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 271 રૂપિયા આજની તારીખમાં ભાવ બોલાયો છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા સોમવારે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.